હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનની હદમાં 2 દિવસમાં જ બીજી છેડતીની ઘટના સામે આવી છે। જંબુસર તાલુકાના ટુંડજ ગામના સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલા સામે છેડતીનો ગુનો નોંધાયો। સાંજના સમયે ટુંડજ ગામના 52 વર્ષીય લક્ષ્મીબેન પરમાર ફળિયું દૂધ ડેરીમાં દૂધ ભરવા જતા રાત્રિના અંધકારનો લાભ લઈ ભોગ બનનારનો હાથ પકડી ઘર તરફ લઈ જવાનો પ્રયત્ન કરેલ હોવાનું પીડિતાએ જણાવ્યું છે। પીડિતાએ બૂમાબૂમ કરતા આરોપી આવેશમાં આવી જઈ પીડિતાને અને તેના પરિવારને ગાળો આપી ધાર્યું લઈ પીડિતાના ઘરે મારવા ધસી ગયાનો પણ ગુનો નોંધાયેલ છે। પીડિતાએ કાવી પોલીસ સ્ટેશને ફરિયાદ કરતા કાવી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર વૈશાલીબેન આહિરે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે।